તો મિત્રો, સોમવતી અમાસના દિવસે આ સરળ ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સોમવતી અમાસના દિવસે આ સરળ ઉપાય કરશો તો પિતૃદોષ અને મંગળ દોષમાંથી મુક્તિ મળે છે અને માતા પાર્વતી સાથે ભગવાન ભોળેનાથની કૃપા સદૈવ આપના પર અને આપના પરિવાર પર બની રહે છે. આ વર્ષે સોમવતી અમાસની તિથિની પ્રારંભ 2 સપ્ટેમ્બર અને સોમવાર સવારે 5:21 થી લઈને આ દિવસે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને સોમવતી અમાસની પૂર્ણાહુતિ 3 સપ્ટેમ્બર સવારે 7:24 થશે. આ રીતે સોમવતી અમાસ 2 સપ્ટેમ્બરે મનાવવામાં આવશે. અમાસનું શુભ મુહૂર્ત કેવું છે જાણી લઈએ મિત્રો. સવારે 4:38 થી શરૂ થઈ જશે અને 5:24 સુધી રહેશે. આ દિવસે પૂજા કરવાનું મુહૂર્ત સવારે 6 વાગ્યે શરૂ થશે અને 7:44 સુધી રહેશે. તે પહેલા વિડીયોને એકવાર લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી હર હર મહાદેવ અવશ્ય લખજો. વિડીયો થોડો લાંબો છે મિત્રો, તો અંત સુધી બન્યા રહો જેથી તમે એક પણ ઉપાયો ન ચૂકો. તો ચાલુ કરીએ. નંબર 1, સોમવતી અમાસના દિવસે સવારે સ્નાન કરો. તે પછી તમારા પૂર્વજોને યાદ કરો અને તેમને જળ અર્પણ કરો. તર્પણમાં કાળા તલ, સફેદ ફૂલ અને કુશનો ઉપયોગ કરો. તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. તેમની કૃપાથી વંશ, ધન, સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. નંબર 2, સોમવતી અમાસના અવસરે સ્નાન અને દાન કર્યા પછી પીપળના ઝાડને પાણી ચઢાવો. ધાર્મિક માન્યતાઓ અનુસાર પીપળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ, શિવ અને બ્રહ્માદેવનો વાસ છે. જો તમે પીપળના વૃક્ષની સેવા અને પૂજા કરશો તો તમારા પૂર્વજોને લાભ થશે, તેમના દુઃખનો અંત આવશે અને મોક્ષ મળશે. નંબર 3 જોઈએ. સોમવતી અમાસના દિવસે એક અશોક વૃક્ષ વાવો અને દરરોજ તેની સેવા કરો. કહેવાય છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુને અશોક વૃક્ષ ખૂબ જ પ્રિય છે. તેનાથી કૃપાથી જ વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે. પિતૃઓને પ્રસન્ન કરવા માટે સોમવતી અમાસ પર અશોકનું વૃક્ષ અવશ્ય વાવો. આ ઉપાય પિતૃપક્ષમાં પણ કરવો જોઈએ. નંબર 4, સોમવતી અમાસ પર આપણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીએ છીએ, પરંતુ આ દિવસે આપણા પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા માટે આપણે ભગવાન વિષ્ણુની પૂજા કરીએ છીએ અને તેમના મંત્રનો જાપ કરીએ છીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ત્યારબાદ તેમાંથી મેળવેલ પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરો. તેનાથી તેઓ ખુશ થશે અને તમને અવશ્ય આશીર્વાદ આપશે. નંબર 5, સોમવતી અમાસ પર ભગવાન શિવને બેલીપત્ર ચડાવો અને શિવલિંગનો જળાભિષેક કરો. વેલાના ઝાડને પાણી આપો અને તેના પર દોરો બાંધો. આ ઉપાયથી પિતૃદોષ દૂર કરી શકાય છે. નંબર 6, સોમવતી અમાસની રાતે લોટમાંથી 7 દીવા બનાવો અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવો. આ ઉપાય કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે, પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવાનો હોય છે. નંબર 7, પરિવારમાં સુખ સમૃદ્ધિ વધારવી હોય તો મિત્રો સોમવતી અમાસની રાત્રે ચંદ્રમાની વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ. આમ કરવાથી ઘરમાં શાંતિ વધે છે. નંબર 8, જો તમે તમારા જીવનમાં સકારાત્મકતા જાળવી રાખવા માંગો છો અથવા તમારી આસપાસ ખુશીઓ ફેલાવવા માંગો છો તો અમાવસ્યાના દિવસે સ્નાન વગેરે કર્યા પછી એક વાસણમાં સ્વચ્છ પાણી લો. તેમાં ચોખાના થોડા દાણા નાખો અને તે પાણીને છોડમાં વાવો. લાલ ફૂલ ચઢાવો અને હાથ જોડી ભોળેનાથને પ્રાર્થના કરો કે તમારા જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે. આગળ વધીએ નંબર 9 તરફ મિત્રો. જો તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં તમારી સાથે બધું સારું થાય તો અમાવસ્યાના દિવસે ઘઉંના લોટની રોટલી બનાવો. તેના પર ગોળનો નાનો ટુકડો મૂકો અને ગાયને ખવડાવો. હાથ જોડીને ગાયના આશીર્વાદ પણ અવશ્ય લેજો. નંબર 10, હરિયાળી અમાવસ્યાના દિવસે વડનું એક પાન ઘરે લાવો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. હવે તેના પર હળદરથી સ્વસ્તિક ચિહ્ન બનાવો અને તેને તમારા મંદિરના સ્થાન પર રાખી મૂકો. તમારી બધી જ સમસ્યાઓ જલ્દી દૂર થવા લાગશે અને જ્યારે તમારી સમસ્યાનો ઉકેલ આવવા લાગે તો તે પાનને પાણીમાં તરતા મૂકી દો. નંબર 11, જો તમે તમારા લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તે સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તમારે સોમવતી અમાવસના દિવસે સ્નાન વગેરે કર્યા પછી શિવલિંગ પર જળાભિષેક અવશ્ય કરવો જોઈએ. ત્યાર પછી શિવલિંગની પૂજા અગરબત્તી વગેરેથી કરવી. નંબર 12, જો તમે તમારા ઘરની સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માંગતા હો તો સોમવતી અમાવસના દિવસે ધોબીની હાથે
જોડીને શુભેચ્છા પાઠવો અને તેને કોઈ પણ કપડું ભેટમાં આપો. અમાવસના દિવસે આવું કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. નંબર 13. જો તમે તમારા ધંધામાં સફળતા મેળવવા માંગતા હો તો સોમવતી અમાવસના દિવસે સૌથી પહેલા સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર છે આ રીતના મિત્રો: ઓમ સર્વેભ્યો પિતૃભ્યો નમો નમઃ. નંબર 14. જો તમે તમારા જીવનમાં પ્રગતિ કરવા માંગો છો અને વિજયની ઊંચાઈઓને સ્પર્શવા માંગો છો તો સોમવતી અમાવસના દિવસે તમારા યોગ્ય બ્રાહ્મણને તમારા ઘરે બોલાવો અને તેમને ખીર, પૂરી અને શાકભાજી ખવડાવો. તેમજ બ્રાહ્મણના બંને ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. આ સિવાય એક બીજી વાત, જ્યારે તમે બ્રાહ્મણને ખવડાવો ત્યારે તેની થાળીમાંથી બચેલો ભાગ ઉપાડીને 2 પૂરીઓ અલગ અલગ મૂકો અને કૂતરાને અવશ્ય ખવડાવો. આનાથી તમને વિશેષ લાભ થશે. નંબર 15. સોમવતી અમાવસના દિવસે ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ અને દહીંનો અભિષેક કરો. સૌ પ્રથમ શિવલિંગ પર ધીમે ધીમે દૂધની ધારા નાખીને તેનો અભિષેક કરો. પછી શુદ્ધ પાણીનો પ્રવાહ રેડો. આ પછી શિવલિંગ પર દહીંનો અભિષેક કરો અને છેલ્લે શિવલિંગ પર શુદ્ધ જળની ધારા વહાવી દો. આગળ જોઈએ નંબર 16 તરફ મિત્રો. જો તમારું મન પ્રસન્ન નથી, તમે હંમેશા તણાવમાં રહો છો અને તેના કારણે તમે યોગ્ય રીતે ભોજન નથી કરી શકતા, તો તેના માટે સવારે અથવા તો બપોરે જમતી વખતે તમારા ભોજનમાંથી એક રોટલી કાઢીને વડના પાન પર ફેલાવીને રાખો. જમતા પહેલા વડના પાન લાવો. હવે એ રોટલી પર એક લવિંગ, એક એલચીના દાણા, આખી સોપારી અને થોડું કેસર નાખો. હવે તે રોટલીને તમારા માથા પર 7 વાર ફેરવો અને તેને એક ચોક પર શાંતિથી રાખો. આ ઉપાયથી તમને વિશેષ લાભ મળશે. નંબર 17 જોઈએ. ઘણીવાર બાળકોને પણ નજર લાગી જાય છે, ત્યારે સોમવતી અમાસના દિવસે કે કોઈ પણ દિવસે એક ચપટી મીઠું અને થોડી સરસવ લો. પછી તેને માથા પર 7 વાર ફેરવીને પાણીમાં નાખી દેવું. કોઈ પણ પ્રકારની નજર નહીં લાગે તો તેની નજર ઉતરી જશે. બાળકોની નજર લાગવાથી બચાવવા માટે પાણીમાં એક ચપટી મીઠું ભેળવીને અઠવાડિયામાં એકવાર બાળકને સ્નાન કરાવો. નંબર 18. અમાસના દિવસે સવારથી સૂર્યાસ્ત સુધી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવી રાખો. સૂર્યાસ્ત થયા પછી સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આ ઉપાય કરવાથી ધનની દેવી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. અમાસના દિવસે ઘરના દરેક ખૂણા અજવાળું રાખો. ઘરના દરેક ખૂણે દીવો પણ પ્રગટાવો. નંબર 19. સોમવતી અમાસની રાત્રે સૂતા પહેલા પાણીમાં એક ચપટી મીઠું ઉમેરો અને તેનાથી તમારા હાથ પગ ધોઈ લો. તેનાથી શરીરમાંથી થાક દૂર થશે અને ઊંઘ પણ તમને સારી આવી જશે. નંબર 20 જોઈએ. સોમવતી અમાસના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરો. આનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. વાસ્તુ દોષ દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે કાચના બાઉલમાં સિંધવ મીઠાના ટુકડાને નાખીને તેને શૌચાલયમાં રાખો છો તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે દર 15 દિવસ પછી મીઠું બદલવું ખૂબ જ જરૂરી છે. નંબર 21 જોઈએ. સોમવતી અમાસના દિવસે ઘરના દરેક ખૂણાની સારી રીતે સાફ કરો. આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરો. અમાસના દિવસે તુલસીના પાન કે બીલીના પાન તોડવા ન જોઈએ. આગળ જોઈએ નંબર 22. સોમવતી અમાસના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને બિલ્વપત્રના શિવલિંગ પર અર્પણ કરવા જોઈએ. પરંતુ તે પાનને એક દિવસ પહેલા તોડીને રાખવા જોઈએ, અથવા તો તે ચડાયેલા પાનને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો. ચડેલા પાનને સારી રીતે ધોઈને તમે તેને ફરીથી શિવલિંગ પર અર્પણ કરી શકો છો. નંબર 23. સોમવતી અમાસના દિવસે ક્રોધ, ઈર્ષા, માંસાહાર, દારૂ, સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ જેવા કૃત્યો વર્જિત છે. જીવનમાં કાયમી સફળતા માટે વ્યક્તિએ આ બધા કાર્યોથી દૂર રહેવું જોઈએ. અમાસના દિવસે પિતૃઓનું તૃપ્તપણ કરવા માટે વિશેષ પૂજા કરવી જોઈએ. જો તમારા પિતૃદેવો પ્રસન્ન હોય તો જ તમે અન્ય દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકો છો. પૂર્વજોના નારાજ રહેવાથી તમને મહેનત કર્યા પછી પણ જીવનમાં અસ્થિરતા મળે છે અને મહેનતનું યોગ્ય પરિણામ પણ નથી મળતું. નંબર 24. સોમવતી અમાસના દિવસે એક લીંબુ લઈને સાંજના સમયે તેના 4 ટુકડા કરીને તેને ચારેય દિશામાં ફેંકી દો. આ સિવાય અમાસની રાત્રે 8 બદામ, 8 કાજલની ડબ્બીને
કાળા કપડામાં બાંધીને સિંદૂરમાં રાખ્યું. તેનાથી આર્થિક સમસ્યાઓ જલ્દીથી દૂર થશે. એવું કહેવાય છે કે અમાસના દિવસે જો કોઈ વૃક્ષ, વેલ વગેરે કાપી નાખે છે અથવા તેમાંથી એક પાન પણ તોડી નાખે છે તો તે બ્રહ્મ હત્યાનું પાપ જેટલું પાપ લાગે છે. નંબર 25. પિતૃદોષથી છુટકારો મેળવવા માટે જો કોઈ વ્યક્તિ અમાસના દિવસે દૂધ, ગંગાજળ, કાળા તલ, સાકર અને ચોખાનું મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીથી સિંચન કરે, સાથે જ ફૂલ અને પવિત્ર દોરો ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરીને 7 વાર પરિક્રમા કરશે અને પછી પિતૃદેવાય નમઃ મંત્રનો જાપ કરશે, તેના તમામ ગુનાહો અને ભૂલોની ક્ષમા માગશે તો પિતૃદોષથી ઉદ્ભવતી તમામ સમસ્યાઓ દૂર થઈ છે. નંબર 26. સોમવતી અમાસના દિવસે પીપળાના ઝાડના મૂળમાં પાણી અને દૂધ ચડાવવું જોઈએ. આ પછી 5 પ્રકારની મીઠાઈઓ પણ ચડાવીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ. સાથે જ ત્યાં પવિત્ર દોરો ચડાવીને દીવો પ્રગટાવો. ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરો. પીપળાના ઝાડ પાસે ઓછામાં ઓછા 108 પરિક્રમા કરી પિતૃદોષથી મુક્તિ મળે છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. હવે મિત્રો, મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે. ધન્યવાદ, બધાનો ખૂબ ખૂબ આભાર.